આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને સ્થાનિક સ્વરાજના ઇલેક્શન પહેલા તમામ મંજૂર થયેલા કામોમાં ગેરરીતિ થતાં રજૂઆત કરવામાં આવી। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા પંચાયત આરએનબી વિભાગ, તાલુકા પંચાયત તથા નગરપાલિકા હસ્તક અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે, પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે આ કામોમાં કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ઘણી જગ્યાએ કામ શરૂ કરતા પહેલા એસ્ટિમેટ બોર્ડ મૂકવામાં આવતા નથી, સેફટી નિયમોનું પાલન થતું નથી તેમજ કેટલાક સ્થળોએ કામની ગુણવત્તા અત્યંત નીચી હોવાનું નજરે પડે છે, જેનાથી જાહેરનારાનો દુરુપયોગ અને નાગરિકોની સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે। અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિનંતી છે કે તમામ કામોની તાત્કાલિક તપાસ કરાવી દોષિત કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં પારદર્શક અને ગુણવત્તાયુક્ત કામ થાય તેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે। જનહિતમાં તાત્કાલિક પગલાં લેશો તેવી અપેક્ષા સાથે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે એને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ બાકી પડતા કામો હતા એની તાત્કાલિકના ધોરણે આ લોકો અત્યારે કામો કરવાની શરૂઆત કરી છે, જેવા કે જિલ્લા પંચાયતના કામો આવતા હોય, તાલુકા પંચાયતના હસ્તકના કામો હોય, નગરપાલિકાના હોય કે આરએનબી ડિપાર્ટમેન્ટના હોય, આ તમામ કામો એ લોકોએ તાત્કાલિકના ધોરણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અત્યારે કોન્ટ્રાક્ટરો કામે લાગી ગયા છે। પરંતુ આજે આ જે કોન્ટ્રાક્ટર અને અમુક જે અધિકારીઓ છે એ બંનેની મિલીભગતના કારણે જે કામની ગુણવત્તા જળવાવી જોઈએ જળવાતી નથી। ત્યાં આગળ એસ્ટિમેટ જે બોર્ડ મુકાવવા જોઈએ એ નથી મુકાતા। વારંવાર ટેલિફોનિક અધિકારીઓને જાણ કર્યા પછી પણ અધિકારી જ્યારે આની ઉપર પગલાં નથી લેતા ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ અધિકારીના કામ ઉપર પણ શંકા ઉપજાવી રહી છે કે અધિકારી પણ કોન્ટ્રાક્ટર સાથે મળી ને એવું નથી ઈચ્છતા કે જાહેર જનતાના જે રૂપિયા છે એનો સદુપયોગ થાય, પરંતુ કોન્ટ્રાક્ટર જોડે મળી અને આનો દુરુપયોગ થાય એવા પ્રયત્ન કરતા હોય એવું દેખાઈ આવે છે। ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબને આજે આ એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને આમ આદમી પાર્ટી તરફથી આ એક રજૂઆત છે કે જાહેર જે રૂપિયા છે, જાહેર જનતાના જે ટેક્સના રૂપિયા છે એ ટેક્સના રૂપિયા વેરફાય નહીં। આજે જેટલા પણ કામો ચાલે છે તાત્કાલિકના ધોરણે ત્યાં આગળ એસ્ટિમેટ બોર્ડ મૂકવામાં આવે, ત્યાં આગળ જે કંઈ સુરક્ષાના સાધનો હોય એ પૂરા મૂકવામાં આવે અને ત્યાં આગળ કામની તકેદારી પણ રાખવામાં આવે, જે તે અધિકારીને ટકોર કરીને એવી રજૂઆત આજ રોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છીએ।